video is created for entertainment purposes only. Do not attempt to recreate any stunts or activities shown. નમસ્કાર મિત્રો, હું છું અનુપ સુરેલી અને ક્રાઇમ પેટ્રોલના આ છેલ્લા અને પહેલા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. જમીન પર ઉગતે ઝાડ હે, અનુપ સુરેલી ફાડતા ક્રાઇમ પેટ્રોલના નવા એપિસોડમાં તમને જોવા મળશે ખौफनाक, खतरनाक, दहका देने वाली, चौंका देने वाली, फाड़ देने वाली कहानी. आई जा बताओ. हाल बताओ. एकांत इज बेटर देन देहांत. फैसला आपका. नजर हटी, आलू पूरी बटी. રીસાણી છે જાનુ, મારી બોલતી નથી, બોલવાની ચમ તમે બાંધા લીધી. તો જાનુડી શા માટે રીસાણી છે, હાલો જોઈએ. આવતી રે, આવતી રે. ટીલી લીલી ટીલી લીલી ટીલી લીલી ટીલી લીલી. હાલો, કોણ બોલો? હંસાબેન? ઓ હા, તમારા 250 રૂપિયા જે બાકી છે મારે આપી જાય. તમે વારંવાર ફોન ના કરો યાર. હું હંસાબેન નથી બોલતી, હું છોકરી બોલું છું, ઇન્સ્ટાગ્રામ વાળી. ઓહ તમે, હું તો તમારા જ આવવાની રાહ જોતો તો. ફોન અરે હું પણ ક્યારની તમને જ કરવા માંગતી હતી, પણ તમે મારો ઉપાડતા જ નહોતા ફોન. અરે એમાં એવું છે ને મારે કે મારા અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ બહુ છે. અમારા ખાલી સંડાસમાં જ નેટ આવે, એ પણ 5G. તમે ક્યાં અત્યારે સંડાસમાં છો? ના, હજી સંડાસમાં તો નહીં, પણ હવે ફોન તમારો આવ્યો એટલે જવું પડશે. સો સ્વીટ. શું કરો છો તમે? હાય ને જો બેઠી હતી. તો વિડીયો કોલ કરો ને, મારે તમને જોવા છે. મારે પણ ક્યારના તમને જોવા જ છે, પણ હું શું કરું, એમાં એવું થયું છે ને કે મારો મોબાઈલ હતો ને એની બેટરી ફાટી ગઈ છે, એટલે મારી પણ ફાટી ગઈ અને મારી ડિસ્પ્લે અને આગળનો કેમેરો ખરાબ થઈ ગયો. હું કઈ રીતે કરું? કાઈ નહીં, હું તમને ફોન લઈ દઉં. ઓ તમે મને ફોન લઈ દેશો, પણ જો એક કન્ડિશન છે. મને તો ખાલી છે ને આઈફોન 17 અલ્ટ્રા પ્રો મેક્સ, ડબલ પ્રો મેક્સ, સ્ક્વેર, અંડરરૂટ પ્રો મેક્સ, અલ્ટ્રા સ્ક્વેર, આઈફોન 17 પ્રો મેક્સ આ ચાલશે. લઈ દેશો? હા, પાકું? પાક્કું પાક્કું. ઓકે, લઈ દેશો ને? હલો લાલુ, જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ વાલા. બોલ બોલ, શું કામ હતું? અરે ભાઈ, તારું એક નાનું કામ હતું યાર, બહુ મોટું નથી, થોડું કેવું જ છે. તું તો આવી એમ ચૂટકી વગાડીને કરી નાખ. બસ હવે માખણનો લોંદો ના લગાડ અને બોલ, જે હોય ને એ બોલ. એમાં એવું છે ને ભાઈ, મારે કોઈકને ગિફ્ટ આપવાની છે યાર, તો મારે 1.5 લાખ રૂપિયાની જરૂર છે. કેટલા? 1.5 લાખ. ભાઈ 1.5 લાખ તો નથી પડ્યા, પણ 150 રૂપિયા 200 રૂપિયા જેવું પડેલું છે, આઈને લઈ જા. યાર એટલા તો નહીં યાર, કરી દે ને 1.5 લાખ નું યાર. તારી તો પાસે તો મારી નાની પાસે વસ્તુ છે યાર. આ તો મારી પાસે એક આઈડિયા છે, બોલ કહું? બોલ બોલ ને. 1.5 લાખ નું તો સેટિંગ નહીં થાય, પણ 7 કરોડ નું સેટિંગ થઈ જશે. ઓહો યાર, તું જ મારો સાચો ભાઈ બનશે. કરી દે ને ભાઈ, 7 કરોડ તો 7 કરોડ ચાલશે મારે. તો એમાં તારે છે ને 2 દિવસ માટે આવવું પડશે. કેમ? તારા ચીકુ વેચવાના ને આપણે. ના ના ભાઈ, ચાલશે ચાલશે, નથી જોતા, રેવા દે. પૈસા તો આજ છે ને કાલ નથી. અરે આ તો મારો હારો ચીકુ વેચવા પર આવી ગયો. હવે કોઈક બીજાને ફોન કરવું પડશે, આમ નહીં થાય. હલો, અરે આજે યાર 1.5 લાખ ની જરૂર હતી લ્યા. હલો હલો હલો. અરે યાર હવે તો કાપી નાખ્યો એટલે પૈસાનો મેળ નથી થયો. હવે તો કાળુદાને જ ફોન કરવો પડશે. હલો કાળુદા, જય મામાદેવ. જય મામાદેવ. દાદા બીડી બીડી મોકલાવું કે નહીં? ના પૈસાની જરૂર હોય તો કેજો હો દાદા. ના બટા, મારે જરૂર નથી. તો મારે જરૂર છે દાદા. કેટલા જોઈએ? જાજા નથી જોતા, ખાલી 1.5 લાખ જ જોતા હે. લઈ જા, પણ તને ખબર જ છે બટા, આપણો એક નિયમ છે, આપણે એમને કોઈને પૈસા નથી દેતા. ક્યાંક તારે વસ્તુ મારી પાસે ગીરવી મુકાવી પડશે. બોલ બેટા. અરે દાદા, આપણે ઓલી સાથે ફંટી નહોતી લીધી, ઈ નહીં ચાલે? કઈ ઓલી ચોર બજારમાં જ લીધી હતી? હા યાર, આપણે નહોતી લીધી 50,000 ની.
બટા એને અત્યારે 5,000 નહીં આવે. દાદા કરી આપો ને, મારી પાસે એક જ છે ગીરવી રાખવા જેવું, બીજું કાંઈ નથી. કાંઈ વાંધો નહીં બટા, એ ગાડી તો તું તારી પાસે રાખ, મારાથી નહીં હચવાય. એની છે ને બટા મને ખાલી આરસી બુક મોકલાવી દે, ઓકે? અને હું તને પૈસા મોકલાવી દઉં. રેડી બટા? દાદા હું મોકલાઈ દઉં આરસી બુક, મને ફટાફટ ટ્રાન્ઝેક્શન કરાવી દો ને ઓનલાઈન. અને બટા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તો કરાય દે, પણ બટા પૈસા ક્યારે આપીશ પાછા? દાદા જાજા મહિનાને આપણે મારા તમને તો ખબર છે હું તમારા જરીએમાં રહું છું, હું ક્યાં પૈસા લઈને ભાગી જવાનો? 1.5 મહિનામાં આપી દે. બટા એ તો તું ભાગી ગયો ને તો તું ને તારી ફંટી બે ઉપડી જાવ, ખબર એ નહીં પડે. બટા તને ખબર જ છે આપણો નિયમ, તું તો કાળુ દાદાને ઓળખ છો. કાળો એ કાળો, ઉભે ઉભો ફાડું, ખબર છે ને? હા દાદા તમને ખબર જ છે, તમારી ખબર જ છે તમને આડું નહીં ફાવતું. દાદા 1.5 મહિનામાં પાક્કું આપી દઉં. એવું છે એમ ને બટા? હા તો હું તને પૈસા મોકલાવું, તું મને આરસી બુક મોકલાવ. નિયમ બટા યાદ છે ને? કાળો એ કાળો, ઉભે ઉભા ફાડું. હા હા દાદા મોકલાઈ દો, તમે જલ્દી ટ્રાન્ઝેક્શન કરાવી દો ને પૈસાનું. હા હું કરાવું. અને આરસી બુક ફટાફટ મોકલાવજે. નિયમ ખબર ને બટા આપણો? હા, કાળો ખબર, કાળો, ખબર. ઉભે ઉભા. ફાડું. Yananolidhe.jayudavusuch. Tamaru kavu. સર કેમેરો રોલ છે. પોઝિશન એક્શન. મેરામણ તારામાં હિંમત હોય તો ચલાવ ગોળી. શા માટે મેરામણે ગોળી ચડાવી? ચાલો જોઈએ. આવતી રે. હા લાલ આઈને તો હવે આપણે જોશું મેરામણે શા માટે ગોળી ચલાવી. આખરે તો શું થયું એ વ્યક્તિના જીવનમાં કે એમની સમયની પહેલા જ બ્લાસ્ટ થઈ ગઈ. હાલો, વિડીયો બનાવવાથી શરમાશો? નહીં શરમાવાનું. આમ ક્યાં તો તમારી ઘરે નાખી જવાના છે? તમારા ભાઈ દોસ્તારમાં વાતો કરશે? કરવા દેવાની. શરમાવાનું નહીં, વિડીયો બનાવવાનું ચાલુ રાખવાનું.